ભક્તો, મીઠા ઘૂઘરાની આ રેસીપીની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ આપણે ફટાફટ જોઈ લઈએ. જેની અંદર ઇન્ગ્રેડિયન્ટની અંદર સૌપ્રથમ સેમોલિના એટલે કે રવાનો ઉપયોગ આપણે કરવાના છીએ ફિલિંગ માટે. રવાને અંદર મિક્સ કરવા માટે જે આપણી પાસે ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુની કટકી છે, બદામની કટકી છે, સાથે સૂકી દ્રાક્ષ લીધી છે અને એક જાયફળ અમે આજે આપણે નાખવાના છીએ અને દળેલી ખાંડ પણ ફિલિંગની અંદર જ જવાની છે અને સાથે ટોપરાનું છીણ આપણે આજે ઉપયોગ કરવાના છીએ. અને હા, એક વાત એ પણ કહી દઉં કે ઘૂઘરાની અંદર ફિલિંગની અંદર આમ તો બધા લોકો માવો પણ નાખતા હોય છે, જેમાં ગળ્યો માવો અથવા તો મોળો માવો. પણ માવો નાખ્યા પછી ઘૂઘરા એમની લોંગ લાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી એ સારા રહી શકતા નથી, અંદર ફૂગી ચડી જાય છે અથવા તો બગડી જતા હોય છે. પણ અમે પરંપરાગત રીતે અન્નકોટમાં ઠાકોરજીને ધરાવવા માટે મિનિમમ 15 દિવસ સુધી ચાલે એટલા લાંબા સમય સુધી આપણે ઘૂઘરાને રાખવા હોય તો અમે રવાનો જ ખાલી ફક્ત ઉપયોગ કરીએ છીએ અને ફિલિંગની અંદર માવો નાખતા નથી હોતા. તો તમે પણ આ વાતનું અનુસંધાન રાખશો. એ સિવાય ફક્ત ઘીનો આપણે ઉપયોગ આજે કરવાના છીએ, જેની અંદર લોટની અંદર નાખીશું અને ફ્રાય કરવા માટે, અને એ ઉપરાંત મેંદાનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. બસ આટલી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આજના દિવસે આપણે ઘૂઘરા બનાવીશું. ભક્તો, અંદાજે 400 ગ્રામ મેંદો આપણે લીધો છે બહારનું કવર બનાવવા માટે. ઘૂઘરાને આપણે 2 પાર્ટમાં જો ડિવાઈડ કરીએ તો અંદરનો મસાલો અલગ બનશે અને બહારનું જે કવર છે એ અલગ બનશે. જેમાં મેંદો 400 ગ્રામની આસપાસ આપણે લીધો છે, જેમાં પહેલાં આપણે મોઈન નાખવાનું છે. 4 મોટી ચમચી ઘીનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. મેં પહેલાં પણ કહ્યું હતું કે ઘૂઘરા ઘીમાં જ આપણે મોઈન નાખીશું અને એ ઉપરાંત જેને ફ્રાય કરતી વખતે, તળતી વખતે પણ ઘીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અમે શુદ્ધ દેશી ગાયનું ઘી અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ અને એ જ ઘીનો પણ તમે ઉપયોગ કરજો એવું અમે તમને રિકમેન્ડ કરીએ છીએ. બાકી બીજા ઘી છે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હાનિકારક છે, જેની ચર્ચા આપણે આગળ ક્યારેક કરીશું. તો 4 ચમચી ઘીનો મોઈનમાં ઉપયોગ કરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈએ. તમને એમ થશે કે ઘી કેટલું નાખવું એની ખબર કેમ પડે? તો મુઠ્ઠી પડે એટલું ઘી આપણે અથવા તો એટલું મોઈન આપણે નાખવાનું હોય છે. અમે યુઝ્યુઅલી ઘૂઘરાની અંદર પાણીનો જે ઉપયોગ કરીએ છીએ, અમે ગરમ પાણી, હતપ પાણી જે હોય, બહુ ઝાઝું ગરમ નહીં, લોટ બફાઈ જાય એટલું ગરમ નહીં, પણ નોર્મલ જે ટેમ્પરેચર ઉપર ગરમ પાણી હોય થોડું, એ પાણીનો અમે ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે નોર્મલ ગરમ પાણી જેટલું જરૂર પડશે એટલું આપણે નાખીશું. બહુ ઝાઝું આપણે નાખીને ઢીલો થઈ જાય એવું પણ નથી કરવાનું. ભક્તો, લોટ આપણો તૈયાર છે. અંદરનું ફિલિંગ આપણે બનાવવું છે, પણ એ વાતનું અનુસંધાન રાખશું કે જે પણ વસ્તુ નાખીએ છીએ, કાજુ, બદામ, પિસ્તા, ડ્રાયફ્રૂટ્સ કે પછી રવો નાખીએ છીએ, આ તમામની અંદર જે ભેજ છે એ ભેજ આપણે દૂર કરવાનો છે. થોડોક પણ પાણીનો ભાગ હશે કાં ભેજ હશે તો એ લાંબા સમય પછી એટલે કે અમુક દિવસો થશે તો પછી એમાં ફંગસ લાગવાની કે ફૂગ લાગવાની શક્યતા વધારે થશે. એટલે અમે શું કરીએ કે એ તમામ વસ્તુઓને ઘીની અંદર તે ફ્રાય કરી નાખીએ, એટલે અંદર પાણીનો ભાગ હશે, ભેજ હશે, બધો દૂર થઈ જશે. તો સૌપ્રથમ પહેલાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ અને થોડાક ફ્રાય કરી લઈએ. ભક્તો, 3 ચમચી ઘીનો ઉપયોગ કરીએ છીએ. કદાચ ઘી વધશે તો પછી પાછળથી આપણે રવાને શેકવાનું છે એટલે એનો ઉપયોગ થઈ જવાનો છે. ભક્તો, 3 ચમચી ઘીની અંદર 1 મુઠ્ઠી અમે કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષનો ઉપયોગ કરી રહ્યા છીએ. એને સારી રીતે આપણે રોસ્ટ કરી લઈએ. ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખશું, નહીંતર થશે શું કે કાજુ બદામ છે બળી જશે. ભક્તો, 1 મિનિટ સુધી આપણે ઘીની અંદર આને રોસ્ટ કર્યું છે અને હવે મોઇસ્ચર આનું જતું રહ્યું છે. તો આપણી પાસે જે ટોપરું છે આપણે એને પણ અંદર એડ કરીએ છીએ. 100 ગ્રામ જેટલું મેં ટોપરું નાખ્યું છે. માત્ર તમે પણ અનુસંધાન રાખશો. લોકો માવો નાખતા હોય છે, એની જગ્યાએ અમે ટોપરાનો ઉપયોગ કરીએ છીએ. એની પણ સ્મેલ બહુ સારી આવે છે. ટોપરું બહુ નરમ હોય છે એટલે ઝાઝુ એને રોસ્ટ કરવાની જરૂર નથી. કડાઈ આપણે ઓલરેડી ગરમ છે, તો હવે આપણે કડાઈને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, એટલે કડાઈની ગરમીથી જ ટોપરાની અંદર મોઇસ્ચર હશે તો જતું રહેશે. ભક્તો, ફરીવાર 3 થી 4 ચમચી જેટલું
ઘી નાખી અને પછી આપણે રવાને શેકવાનો છે, અને એ પણ બહુ લાઇટ, બહુ દાજવા દેવાનો નથી, પૂરેપૂરો પકાવવાનો નથી. આપણે જે અત્યારે રવો ઉપયોગ કરી રહ્યા છીએ એ આશરે 100 ગ્રામ મેં લીધેલો છે, અને 400 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, એ ઉપરાંત મોટી કાજુ, બદામ, પિસ્તા, ડ્રાયફ્રૂટ લીધું છે. તો સમજવાની વાત એ છે કે આ તમામની અંદરથી મિનિમમ 25 થી 27 જેટલા ઘૂઘરા બનીને તૈયાર થશે. આપણે ઘૂઘરાની સાઇઝ છે પાછળથી ડિસ્કસ કરીશું. ભક્તો, એક તો રવો અને એમાં પાછું શુદ્ધ દેશી ગાયનું ઘી, એટલે સુગંધ આવે જબ્બર. તો તમે જોઈ શકો છો કે અત્યારે રવો છે એ અડધો શેકાઈ ગયો છે. પહેલાં મેં કહ્યું તે પ્રમાણે ધીમા તાપે અને એટલો જ પકાવવાનો છે કે ઘી સાથે એકદમ મર્જ થઈ જાય. બાકી પૂરેપૂરો પકાવવાનો એટલે કે લાલ કરવાનો નથી. ભક્તો, આપણે જે રવો શેકીને તૈયાર કર્યો છે એ પણ એકદમ ઠંડો થઈ ગયો છે, અને જે અંદર ફિલિંગ માટે આપણે ડ્રાયફ્રૂટ અને કોપરૂનું છીણ એને જે આપણે રોસ્ટ કર્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે બંને ઠંડા થયેલા જે ફિલિંગ છે આપણે એને મિક્સ કરી દેવાનું છે, અને ઉપરથી જે આપણે મસાલા નાખવાના છે એ નાખી દઈએ છીએ. હા, એ વાતનું અનુસંધાન અહીંયા આપણે હોવું જોઈએ કે ઠંડુ એટલા માટે કરીએ છીએ કારણ કે દળેલી ખાંડ અથવા તો દળેલી સાકર આપણે અંદર નાખીશું, અને જો ઠંડુ નહીં કર્યું હોય તો સાકર છે એનો ઉગળવાનો સ્વભાવ છે, અને જો એ ઉગળશે તો જ્યારે ઘૂઘરાની અંદર આપણે અંદર ફિલિંગ કરીશું ત્યારે લોટને ડેમેજ કરશે અને કવર છે તૂટવાની શક્યતા વધશે. એટલા માટે આપણે આ તમામને ઠંડુ કરવું પડે છે. આપણે અહીંયા એક આખું જાયફળ લીધું હતું, પણ આપણા મસાલા પ્રમાણે અડધું જાયફળ આપણે અંદર નાખીશું, અને પણ દળીને ક્રશ કરીને સ્મેલ માટે. એ સિવાય તમે દળેલી એલચીનો ભૂકો પણ નાખી શકો છો, જો આપણને ગમતો હોય તો, ફાવતો હોય તો. અમારી પાસે નહોતો એટલા માટે અમે નથી નાખ્યો. એ ઉપરાંત ફિલિંગની અંદર અમે અત્યારે કેસર નાખી રહ્યા છીએ. જો તમારી પાસે વ્યવસ્થા હોય તો કેસર સારું લાગશે, તો એ પણ નાખવું જોઈએ. અને હવે દળેલી ખાંડ અથવા દળેલી સાકર એનો ભૂકો, મતલબ દળેલું હોવું એ જરૂરી છે. ભક્તો, મેં કદાચ આગળ વાત કરી હશે કે આપણે જે આ લોટ તૈયાર કર્યો છે એ એકદમ રોટલી જેટલો ઝીણો પણ રાખવાનો નથી અને ભાખરી જેટલો જાડો પણ રાખવાનો નથી. મીડિયમ જે વચ્ચેની કક્ષા કહેવાય એવો લોટ રાખવાનો છે. આવી રીતે એક સરખી સાઈઝના બધા લુવા તૈયાર કરી લઈશું, અને પછી આપણે એને વણી લઈએ છીએ. ભક્તો, મેં પહેલાં જ કહ્યું હતું કે આ ઘૂઘરાની રેસીપીની અંદર તેલનો ઉપયોગ જરાય પણ હોતો નથી. ભક્તો, આ બાજુ ઘી ગરમ થશે ત્યાં સુધીમાં આપણે ઘૂઘરાને બનાવી લઈએ. જેના માટે બહાર બજારની અંદર ઘૂઘરા બનાવવાનું આવું પ્લાસ્ટિકનું મળતું હોય છે, પણ મને પર્સનલી ગમતું નથી. એટલા માટે હું આપણી જે મૂળ હાથથી બનાવેલી જે ટ્રેડિશન છે એ રીતે હું આજે બનાવવાનો છું. તમે કદાચ આનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. આ આપણી મૂળ ટ્રેડિશન પ્રમાણે આપણે ઘૂઘરા બનાવ્યો છે. આવી રીતે બધા જ ઘૂઘરા આપણે બનાવી લેવાના છે.
આવી રીતે આપણે તમામ ઘૂઘરા ફિલર કરી અને કમ્પ્લીટ કરી દેવાના છે. અમે અત્યારે 6 કર્યા છે. અને પછી ઘી એટલું ગરમ ન થવું જોઈએ કે તરત જ દાજી જાય, એટલે કે રાતા થઈ જાય. પણ ઘીને ચેક કરવા માટે જો હવે અહીંયા જોજો, મેંદાનો ટુકડો આપણે નાખ્યો છે. નાખ્યા પછી થોડીક વાર થાય પછી એ ઉપર આવવો જોઈએ, તાત્કાલિક ઉપર ન આવવો જોઈએ. જો તમે જોઈ શકો છો કે અત્યારે એક્ઝેક્ટ થોડીક વાર થઈ અને પછી ઉપર આવ્યું, એટલે મતલબ હવે ઘી પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે. ફક્ત તમે જુઓ, ઘૂઘરા પાકી રહ્યા છે અને 5 મિનિટનો ટાઈમ લીધો છે. હવે એન્ડ ઉપર આવે છે અને બહુ સરસ મજાના રૂપાળા એવા આપણા ઘૂઘરા બનીને તૈયાર છે. ભક્તો, હવે આવી રીતે બધા જ ઘૂઘરાને આપણે એક પછી એક બહાર કાઢી લઈશું અને પછી થાળીમાં સજાવટ કરી દઈશું. અહીંયા એક વાતની હું તમને ચોખવટ કરી આપું કે અમે સંતો યુઝ્યુઅલી આવી રીતે મોટી સાઇઝના ઘૂઘરા બનાવતા હોઈએ છીએ. એટલે અમારે 14 થી 15 નંગ ઘૂઘરા ટોટલ તૈયાર થયા. 400 ગ્રામ મેંદો અને 100 ગ્રામ આપણે અંદર ફિલિંગ માટે જે રવાનો અને કાજુ બદામ ઇત્યાદિ મોટી મોટી જે આપણે ઉપયોગ કર્યો હતો એનો. તમે જો નાની સાઇઝના ઘૂઘરા કરશો તો 20 થી 22 નંગ તો પાક્કા. 500 ગ્રામ જો લોટ લઈશું મેંદાનો તો ઓછામાં ઓછા 25 થી 27 નંગ જેટલા ઘૂઘરા તૈયાર થશે. તો બસ એ સાથે હવે આપણે ઠાકોરજીને ભોગ લગાવીએ. અને હા, રિક્વેસ્ટ કરીને કહું છું કે જે પણ આપણા ઘરની અંદર થાળ બને, સવારે, બપોરે કે સાંજે, પણ તમામ વાનગી થોડી હોય તો ભલે ને જાજી હોય તો ભલે, અને કદાચ ગમે તેવી બની હોય, પણ ઠાકોરજીને ભોગ લગાવવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.